સુરતના પાલ વિસ્તારમાં ગાર્ડનના વેસ્ટેજ કચરામાં ભીષણ આગની ઘટના બની હતી। 13 કલાક સુધી પાણીનો મારો ચલાવ્યા બાદ આગ કાબૂમાં આવી હતી। સુરતના પાલ ગૌરવપથ રોડ પર ખુલ્લા પ્લોટમાં ગાર્ડનના વેસ્ટેજ કચરામાં આગની ઘટના બની હતી। આ આગ લાગતા પાલનપુર, મોરાભાગળ અને જહાંગીરપુરા ફાયર વિભાગની 6 ગાડીઓ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આગ પર પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી। સતત 13 કલાકથી વધુના સમય બાદ આગ કાબૂમાં આવી હતી, જેના કારણે લોકોમાં પણ ભારે અફરાતફરી મચી ગઈ હતી। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। અત્રે ઉલ્લેખનીય છે કે પાલ ગામ ખાતે ગૌરવપથ પાસે સુરત મહાનગરપાલિકાના પ્લોટમાં ગાર્ડનનો કચરો નાખવામાં આવતો હતો અને તેમાં આ આગ ફાટી નીકળી હતી। મારું નામ ફાયર ઓફિસર ગિરીશ સેલર છે, મોરાભાગળ ફાયર સ્ટેશન। આગનો બનાવ લગભગ 8:30 નો કોલ ફાયર કંટ્રોલ દ્વારા અમને મળેલ અને પહેલો પાલનપુર ફાયર સ્ટેશન આપેલ, પછી વધુ આગ હોવાથી અરાજન, પછી મોરાભાગળ અને જહાંગીરપુરા આ ગેટની બધી ગાડી અહીંયા આવીને ફાયર ફાઇટિંગ કામગીરી ચાલુ કરી અને હાલની પરિસ્થિતિ અમને કંટ્રોલમાં છે અને આપણું એસએમસીનું જેસીબી છે એનાથી કામગીરી ચાલુ કરી। કેટલા ફાયર ફાઇટરો હતા અને કેટલી ગાડી આવી? પાલનપુરની 2 હતી, મોરાભાગળની 1, અરાજનની 1 અને જહાંગીરપુરાની 1। આમ કરીને આટલી ગાડી અમને કામગીરી ચાલુ છે। હમણાં કંટ્રોલની સ્થિતિમાં છે, હાલ હવે કંટ્રોલની સ્થિતિમાં છે, પણ પુલિંગનું કામ ચાલે એટલે ફાયર ફાઇટિંગ ચાલુ। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।